અમદાવાદમાં દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવા હાઈકોર્ટનો આદેશ. પાછળ બેઠેલી વ્યક્તિએ પણ પહેરવું પડશે હેલ્મેટ. પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે ખરાબ સમાચાર આવ્યા સામે. રેસલર વિનેશ ફોગાટ વધુ વજનના કારણે અયોગ્ય જાહેર થઈ. ફોગાટની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર હેઠળ. તમામ દેશવાસીઓએ આપી સાંત્વના. બાંગ્લાદેશમાં ઇસ્લામિક ટોળાએ હિન્દુ ગાયક રાહુલ આનંદનું 140 વર્ષ જૂનું ઘર સળગાવી દીધું. 3000થી વધુ સંગીતના સાધનો બળીને ખાક. બાંગ્લાદેશના 60 વિદ્યાર્થીઓ GTUમાં કરી રહ્યા છે અભ્યાસ. વિદ્યાર્થીઓનું કરવામાં આવી રહ્યું છે કાઉન્સેલિંગ. બાંગ્લાદેશમાં થયેલી અરાજકતાના પગલે વિદ્યાર્થીઓ થયા ચિંતિત. અમેરિકામાં જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ઈરાન સાથે સંકળાયેલા એક પાકિસ્તાની વ્યક્તિની અમેરિકન નેતાઓની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં કરી અટકાયત. ટ્રમ્પને મારવા આવ્યા હોવાનો દાવો.